જૂનાગઢના ભવનાથ ક્ષેત્રમાં આવેલા ભારતી આશ્રમના લઘુ મહંત 1008 મહામંડલેશ્વર મહાદેવ ભારતી આજે વહેલી સવારે 3 થી વધુ પાનાની સુસાઇડ નોટ લખી આશ્રમમાંથી ગુમ થયા છે। આશ્રમ સંચાલકોએ મહાદેવ ભારતી ગુમ થયાની ભવનાથ પોલીસ સ્ટેશનમાં જાણ કરી। આ સમગ્ર મામલાને લઈ ભવનાથ પોલીસ તેમજ જૂનાગઢ પોલીસની અલગ અલગ ટીમો દ્વારા મહાદેવ ભારતી બાપુની શોધખોળ શરૂ કરવામાં આવી। જોકે મહંત ગુમ થયા હોવાની ઘટના સામે આવી છે। લઘુ મહંત ગુમ થતા અનેક તર્ક વિતર્ક સર્જાઈ રહ્યા છે। એક તરફ ગિરનારની લીલી પરિક્રમાનો સમય છે, બીજી તરફ જોકે લઘુ મહંત ગુમ થયા છે। જય ગિરનારી, નમો નારાયણ। મને હમણાં જ એક ખૂબ જ એવા દુઃખ આપે એવા સમાચાર મળ્યા। ભારતી આશ્રમના સંચાલક અત્યારે મહામંડલેશ્વર જેમને બનાવવામાં આવ્યા હતા એવા મહામંડલેશ્વર મહાદેવ ભારતી બાપુ અચાનક જ ગુમ થઈ ગયા છે અને એમણે કંઈક સુસાઇડ નોટ પણ લખી છે। હું આ સાંભળીને બહુ સ્તબ્ધ થયો છું અને મેં પોલીસ સાથે હમણાં જ વાત કરી વિભાગમાં અને આપને હું ખાતરી આપું કે બહુ જ સંવેદનશીલતાથી તપાસ ચાલી રહી છે અને ચાલશે એવી મને ખાતરી આપી છે પોલીસ વિભાગે। તો મને એટલું ખાલી કેવું છે કે આમાં જે દોષી હશે, જે કોઈ પણ હોય, એને સજા મળવી જોઈએ। જે સાધુ આટલો પીડાઈને જો સુસાઇડ નોટ લખીને ગયો હોય તો એ ક્યાં છે, સૌથી પહેલા એનો તાગ મેળવવો બહુ જરૂરી છે। એટલે સંવેદનશીલતાથી તપાસ ચાલુ છે। આપણે સૌ સંયમ રાખીશું, સત્ય પ્રકટ થાય એની પ્રતીક્ષા કરીશું અને જે કોઈ પણ દોષી આના પાછળ હશે એને સજા થવી જ જોઈએ। કેમ કે જો દુર્જનોને દંડ નહીં મળે તો ક્યારેય સમાજમાં ઉદાહરણ અને દાખલા નહીં બેસશે। હવે જેના કોઈના પણ હાથ હશે એને દંડ મળવો જોઈએ અને હું પ્રભુને પ્રાર્થના કરું છું કે મહાદેવ ભારતી બાપુ જ્યાં પણ હશે એ સકુશળ હશે। હજી કોઈ એવા અજુગતા સમાચાર આવ્યા નથી, એટલે પ્રાર્થના કરીએ પરમાત્માને કે સકુશળ હોય અને પરત આવે।